વાવ થરાદ જિલ્લાના થરાદ સબ જેલમાં બંધ અને ગંભીર ગુનાના આરોપી એવા એક કેદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પાટણના સાંતલપુર મામલતદારને બ્લેકમેલિંગ કરવાના કેસમાં સંડોવાયેલા આ આરોપીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. મૃતક કેદીનું નામ માનસિંગ દરજી છે, જે વાવ તાલુકાના ભાટવરવાસ ગામનો વતની હતો. તેની સામે ખંડણી અને બ્લેકમેલિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પાટણના સાંતલપુરના મામલતદારે માનસિંગ દરજીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ હાઈ પ્રોફાઇલ કેસમાં ગત 18 ફેબ્રુઆરીથી માનસિંગ થરાદ સબ જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે 27 ફેબ્રુઆરીના રોજ તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાના પગલે થરાદ પોલીસે હાલ અકસ્માત મોત ઈડીનો ગુનો દાખલ કર્યો છે અને કેદીના મોતનું સચોટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.